ડભોઈ સેવા સદનના જનસેવા કેન્દ્ર ખાતે આવકના દાખલા, જાતિના દાખલા, રેશન કાર્ડ વગેરે કઢાવવા માટે લાંબી લાઈનો નજરે પડી રહી છે. ડભોઈ તાલુકા સેવા સદન ખાતે જનસેવા કેન્દ્ર આવેલું છે, જેમાં સરકાર દ્વારા ઝડપી કામ થાય તે માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચાલતું અને અરજીના ₹20 લઈ આવક દાખલા, જાતિના દાખલા, રેશન કાર્ડમાં નામ કમી ચડાવવું, નવીન રેશન કાર્ડ તેમજ વિવિધ અરજીઓ માટે માત્ર એક જ કમ્પ્યુટર ઓપરેટર મૂકવામાં આવ્યો છે. શાળાઓ ચાલુ થતાં પહેલા આવકના દાખલા, જાતિના દાખલા, રેશન કાર્ડ તથા અનેક દાખલાઓ માટે ડભોઈ તાલુકાના 118 ગામના લોકો જનસેવા કેન્દ્ર ખાતે આવકનો દાખલો, જાતિના દાખલા, રેશન કાર્ડ, પ્રોપર્ટીના પુરાવા, રેશન કાર્ડમાં નામ કમી કરાવવા, ચડાવવા અને નવા બનાવવા તેમજ અન્ય અરજીઓ માટે અરજદારોએ લાઇનમાં ઊભા રહીને 4 કલાક સુધીને ઊભું રહેવું પડતું હોય છે. જો જનસેવા કેન્દ્રમાં વધુ કમ્પ્યુટર ઓપરેટર મૂકવામાં આવે તો આવનારા અરજદારોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળે તેમ છે. લોકો પોતાના કામ માટે વહેલી સવારથી જ આવી જાય છે, ત્યારે સાંજ પડી જાય છે. લાઇનોમાં ઊભા રહીને લોકો થાકી પણ જાય છે, ત્યારે કેટલીક વાર કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ સર્વર ડાઉન હોવાથી અરજદારો હેરાન પરેશાન થઈ જાય છે. શાળાઓ ચાલુ થવામાં આવે થોડાક જ દિવસો બાકી છે. વેકેશન પૂરું થવાની તૈયારીમાં છે, ત્યારે વધુ એક ઓપરેટર કમ્પ્યુટર સાથે મૂકવામાં આવે તો લોકોને રાહત થાય તેમ અરજદારો માંગ કરી રહ્યા છે. ડભોઈ જનસેવા કેન્દ્રમાં પૂરતી સુવિધા ન મળતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.